તો હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના ન્યૂ વિડીયોમાં। તો આજ ટ્રેક્ટરની સર્વિસ હતી। ટ્રેક્ટરના ગિયર બોક્સમાંથી ઓઇલ નીકળતું હતું, તો હું નીકળી ગયો હતો ટ્રેક્ટરને રિપેર કરવા માટે। તો 500 રૂપિયાનું પહેલાં ડીઝલ પુરાયું અને આવી ગયો હું મશીનના શોરૂમ ઉપર આવીને તો જુઓ તો આ ભાઈ એ બેરિંગ ખોલે છે અત્યારે, કારણ કે એમાંથી ઓઇલ વધારે નીકળતું હતું ગિયર બોક્સમાંથી। તો આગળ તમને બેરિંગ પણ બતાવીશ। તો ખાસી મજૂરી કર્યા પછી બે કારીગર છીએ। એક કાકો હતા, તે ટ્રેક્ટર એમને બહુ ગમ્યું હતું, ટ્રેક્ટરની બહુ માહિતી મારા જોડે લીધી। ટ્રેક્ટર હાર જેવું છે, કેમ છે, સારું છે, ટ્રેક્ટર તો બરાબર છે। એટામાં વાગી ગયા હતા 8 વાગ્યાનું નીકળ્યું તો 12 વાગી ગયા। ગરમી પણ એટલી બધી વધારે હતી, ગરમીની તો કોઈ વાત થાય નહીં। 1 વાગી જેવું ભૂખ પણ લાગી હતી અને તમારી તબિયત પણ થોડી ખરાબ છે આજે। તો પણ ટ્રેક્ટર લઈને તો આવવું પડે, કારણ કે એટલા બધા ઓર્ડર છે ટ્રેક્ટરના। કારણ ગિલોડીના મંડપમાં બધું કામ ચાલુ હતું। તો સામાન્ય એક ઓઇલ આ બેરિંગ જતી રહી હતી, તો બેરિંગ ચેન્જ કરી નાખી અને 600 રૂપિયા બિલ બન્યું હતું। તો બેરિંગ ચેન્જ કર્યા પછી નાસ્તો બાસ્તો કરીને હું ઘર તરફ નીકળી ગયો હતો। તો જો ઘર તરફ નીકળી ગયો છું, લગભગ કુજારથી નીકળ્યો છું, કુબરતલ લગી આવી ગયો। આમાં નીકળી જશે એટલામાં ઘર આવી જશે। તો ઘર પણ આવી ગયો। તો જય માતાજી, જય શિકોતરમાં।